મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યની 3 યોજના જે કુટુંબ દીઠ લાભ મળશે। તો મિત્રો નવા નિયમ અંતર્ગત લાભ મળશે। ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો તમે ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટ ઉપર ભરી શકશો, કઈ તારીખથી કઈ તારીખ સુધી, તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી તમને આ તમામ 3 યોજનાના લાભ મળી શકે અને તમારા આજુબાજુ જે મિત્રો રહેતા હોય એમને લાભની જરૂર હોય તો પણ તમે જાણ કરી શકો છો જેથી એમને પણ લાભ મળી શકે। તો વિડીયો અંત સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર અમલિત વ્યક્તિગત લક્ષી યોજના ઓનલાઈન અરજી પત્રક મેળવવા માટે અંગે જાહેરાત કરવામાં આવી છે। તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આની અંદર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલિત આદિજાતિ કુટુંબના સર્વાંગી વિકાસ માટે જુદી જુદી યોજના અમલ મૂકવામાં આવી છે। જે પૈકી આ યોજના 2024-25 માટે નીચે મુજબ યોજનાની અંદર તમે લાભ લઈ શકો છો। તો યોજના માટે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર તમારે ફોર્મ ભરવાના રહેશે। સાથે મિત્રો આની અંદર અગત્યની 3 યોજના છે। સૌથી પહેલી યોજના છે જે કુંવરબાઈનું માવેરું અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના છે। આની અંદર નાણાકીય વર્ષ દરમિયાન તમને આ સહાય મળે છે। આ સહાય માટે અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે। ત્રીજી યોજના છે વ્યક્તિગત લક્ષીના ધોરણે આવાસ યોજના, એટલે કે તમારે પોતાનું ઘર બનાવવું હોય અને જો તમારી જોડે પાકું મકાન બનાવવું હોય તો તમને આ યોજનાનો લાભ મળશે। તો મિત્રો આની અંદર વ્યક્તિગત લક્ષી પાકું બનાવવા ઘર માટે તમને આ યોજનાનો લાભ મળે છે। તમારી જોડે પ્લોટ તમારે હોવો જોઈએ અથવા જમીન તમારી જોડે હોવી જોઈએ તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો। અને મિત્રો આની અંદર એક અગત્યની માહિતી એ છે કે તમે 2 ભાઈઓ છો અને 1 પ્લોટ છો, એક પ્લોટ ઉપર એક મકાન બનાવેલું છે અને જે તમારે બીજો માળ બીજા ભાઈ માટે લેવો હોય, બનાવવો હોય તો પણ તમે આ યોજના માટે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો યોજના જે અત્યારે શરૂ છે 20/6/2024 લઈને 20/7/2024 દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો મહત્ત્વની 1,20,000ની સહાય તમને મળતું હોય છે મકાન બાંધકામ માટે। તો ઉપરોક્ત યોજના માટે સંબંધિત અથવા ઓનલાઈન અરજી બાબતે માહિતી સંબંધિત જિલ્લા મદદનીશ કમિશનરની કચેરી આદિજાતિ વિકાસ અધિકારી કચ્છ ભુજ ડાંગ કચેરી ખાતે મુલાકાત તમે લઈ શકો છો। તમારે મિત્રો તમામ જિલ્લાઓની અંદર જિલ્લા મદદનીશ કચેરી હોય છે ત્યાં તમે આ યોજનાની માહિતી પણ મેળવી શકો છો અથવા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ એની અંદર પણ તમને આ માહિતી જોવા મળશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે। તો મિત્રો આથી અગત્યની 3 યોજના તમારા માટે ઉપયોગી રહેશે। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।